મારું નામ વિપુલભાઈ રવજીભાઈ ગાવિત, ગામ કેવડી, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. હું અહીંયા ચિલોડા રેટ્રો 11 જોવા આવેલો છું ને આ ભીંડા ખૂબ નજીક છે. અહીંયા લાગ ને એનો ઝુમકા વધારે છે અને આની ફૂટ બી વધારે છે એની. બરાબર છે. એમ હાલે તે 25 વીણ એ લોકોએ લીધેલી છે. હજુ આમાં 90 થી 100 વીણ ખેડૂતભાઈ લેશે આમાં. ઓકે, સરસ. ભીંડાની ક્વોલિટી કેવી છે? ક્વોલિટી સર એમાં ભીંડાની સુપર છે ને વેપારી લોકો પહેલાં પસંદ કરે એ વેરાયટી. ઓકે, વેપારી લોકો વધુ પસંદ કરવાનું કારણ એક એનો કલર છે, એની શાઇનિંગ અને પાતળું પેન્સિલ જેવું ફળ છે. બરાબર. અને આની અંદર તમે આગળ જોયું હતું, તમે ફળ તોડ્યું હતું, તો દાણાની સંખ્યા વિશે તમારું શું કહેવું છે? દાણાની સંખ્યામાં તો કોઈ સાહેબ પ્રોબ્લેમ નથી. બરાબર. શાઇનિંગ એક નંબર છે આમાં. રાઈટ. એ શાઇનિંગ જોઈ શકો છો તમે સાહેબ. યસ. આ બધા જ ભીંડાને આપણે શાઇનિંગ જોઈએ. સરસ. વિપુલભાઈ, તમને ક્યાંય રોગ જોવા મળે છે? રોગ જોવા નથી મળતી 11+ માં સાહેબ. બરાબર. રોગ ઓછો હોવાનું કારણ તમે માની શકો કે આની કટપત્તી છે. હા, કટપત્તી હોવાથી ચૂસિયા અને ફૂગ ઓછી લાગવાની સંભાવનાઓ રહે છે. બરાબર. તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો વિપુલભાઈ. તમને આજે રેટ્રો 11+ વેરાયટી ગમી છે તો તમે બનાવશો આ વખત? હા, આ વખતે સર જરૂર બનાવીશ. અમારા ગામમાં બધાને બનાવીશ કે શું. બરાબર છે. હા, આ વખતે સાહેબ 200 થી 300 કિલો અમે ગામમાં બધાને કરીશું, એ પાક્કું છે. વાહ. વિપુલભાઈ, તમારો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો. ધન્યવાદ.